ત્યારબાદ ઇતિહાસની અંદર જે સૌથી પહેલી જે યાત્રા નીકળી રહી છે, અત્યાર સુધી આપણે શાસ્ત્રો વાંચ્યા, ગ્રંથો વાંચ્યા, ઉપનિષદો વાંચ્યા અને ગૂગલને પણ પૂછ્યું. અત્યારે ગૂગલનો યુગ છે. જે યાત્રા જશે આપણે ભાયલા ગામથી 16 મે 2026 ના રોજ નીકળશે. જે 33 મિનિટે અહીંયા સવારે યજ્ઞ થશે અને યજ્ઞ સાથે એ યાત્રા નીકળશે આદિ કૈલાસ ઓમ પર્વત. તો આદિ કૈલાસ ઓમ પર્વત સુધીની અમે ઘણી બધી જગ્યાએ જોયું. મેં આપને વાત કરી આપણા શાસ્ત્રોની, ઉપનિષદોની, તો હરેક જગ્યાએ જોયું, પણ આવી કોઈ યાત્રા નથી કે આવું આજ દિવસ સુધી કોઈ કર્યું નથી. હર હર મહાદેવ. ઓમ નમો નારાયણ. આવેલા તમામ પવિત્ર પુણ્યશાળી જીવાત્મા એવા પત્રકારને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ સૃષ્ટિની અંદર જે 4 યુગ છે એમાં અત્યારમાં ચોથા યુગમાં આપણે ચાલી રહ્યા છીએ. તો ભગવાનને એવી શું જરૂર પડી કે એક જ યુગમાં તમામ વિશેષતા, પાપ પુણ્ય હોય કે ગમે એની વિશેષતા ચલાવી ના પડી અને એમને 4 યુગનો પ્રારંભ કરવો પડ્યો. લીલાબેન સાલ વગાડીને સન્માન કરશું. દેવ સાલ વગાડીને સન્માન કરશું. 8,000 અનુયાયીઓ છે, 700 સેવકો છે અને માત્ર 37 તપસ્વી. વાયર છોટા પડ રહ્યો દાદાજી આવી જાઓ. હર હર મહાદેવ. જય મામાદેવ. જય હો સનાતન. આજ રોજ અહીંયા ઉપસ્થિત તમામ પવિત્ર પુણ્યસ્થળી જીવ આત્મા એવા પત્રકારને મારા સતસત કોટી કોટી વંદન. જગતગુરુ વીરભદ્ર નંદગીરી મહારાજ મામા સરકાર મારું નામ છે. ગયા જે હનુમાન જયંતિનો દિવસ હતો ત્યારે મને હરિદ્વારની અંદર દીક્ષા આપવામાં આવી અને ત્યારબાદ આ હનુમાન જયંતિના દિવસ સુધી મેં એક પારદર્શકતા હેતુથી કોઈ પણ મીડિયા સામું કે કોઈ પણ ચેનલ સામું રજૂઆત મારી કોઈ કરી નહોતી. પણ હવે મારે એક અખંડ સનાતન જન જાગૃત યાત્રા એક સંકલ્પ સાથે આજે ગુજરાતની અંદર અમદાવાદથી એક બાવળા જે સ્થાન છે મારું જ્યાં આશ્રમ છે ત્યાંથી શરૂઆત કરી અને ઓમ પર્વત સુધી મારે આ યાત્રા લઈ જવાની છે. ઓમ પર્વત પર
આ ત્યાં સુધી જાતા રસ્તામાં આવતા તમામ સરોવરો, નદીઓ, પવિત્ર પુણ્યશાળી જે તપસ્વી લોકોના સ્થાન છે, એવા મંદિરો છે જે પવિત્ર છે, ત્યાં તમામ જગ્યાએ દર્શન કરી, પૂજાપાઠ કરી અને જળ લઈ, પવિત્ર જળ લઈ ત્યારબાદ અમે જાસુ પાર્વતી સરોવર જે આદિ કૈલાસ પર્વત પાસે છે, ત્યાં પૂજાપાઠ તપ સાધના કરી અને ત્યાંથી જળ લઈ અને ત્યારબાદ વળી અને ફરીથી પાછા જ્યારે અમદાવાદ બાવળા સ્થાને આવશું ત્યારે આ જળ ગુજરાતની અંદર હાલમાં સંકલ્પ કોઈ દિવસ કોઈને રજૂઆત ના કરવાનો હોય એટલે ફરીથી કોન્ફરન્સ કરી સંકલ્પ ત્યારે નક્કી કરશું કે કયા લિંગ ઉપર, ગુજરાતના કયા લિંગ ઉપર આપણે આ અભિષેક કરશું, જેમાં મીડિયા, અધિકારીઓ, મિનિસ્ટરો સાહેબો અને અન્ય આમ નાગરિકોને પવિત્ર પુણ્યશાળી જીવાત્માઓની સાથે શાસ્ત્રો, વેદો અને ઉપનિષદોને ધ્યાનમાં રાખી અને આ અભિષેક આપણે કરીશું. કે જે અત્યારમાં ગુરુ શિષ્યની પરંપરા નષ્ટનાબૂદ થઈ ગઈ છે, સનાતન ધર્મને આગળ વધારવું, અત્યારમાં જે સનાતન ધર્મથી જોડાયેલા જે લવ જિહાદને લગતા કેટલા વિધર્મી લોકો કાર્ય કરે છે, જે 70 પ્રકારના છે, જે ટૂંક સમયમાં રજૂઆત કરીશ કે કયા કયા બેઝ ઉપર છે, તેના ઉપર આપણે મામા સાહેબના અને મહાદેવના આદેશ અનુસાર આ એક સંકલ્પ કરી રહ્યા છીએ. સનાતન એક સ્વીકારવાનો, સનાતનને એક ગ્રહણ કરવાનો અને સનાતનને એક પાળવાનો વિષય છે. સ્વીકારવો એટલે માત્ર પૂજાપાઠ થયો, ગ્રહણ કરવો એટલે શાસ્ત્રોનું જ્ઞાન લેવું અને બાકીની જે બીજી કોઈ પણ ચર્ચા છે જેનો મુખ્ય આધાર છે એનો પ્રચાર પ્રસાર કરવો. આપણે ત્યાં કોઈ પ્રચાર પ્રસાર કોઈ આમ નાગરિક કરતા નથી.